અમદાવાદમાં રિવરફ્રન્ટ ઈસ્ટમાં નદીના કિનારે યુવકની હત્યા કરેલી હાલતમાં મૃતદેહનો ભેદ 1.5 વર્ષ બાદ ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં જોવા મળતા બંને આરોપી સાફિયાન ખાતુન અને અહેમદ મુરાદ તુર્ક છે, જે 36 વર્ષની સુફિયાન ખાતુન અને 23 વર્ષના પ્રેમી સાથે મળી પોતાના પતિ મહેરબાન ખાનની હત્યા કરી હતી. 1.5 વર્ષ પહેલાં સાફિયાન ખાતુન અને અહેમદ વચ્ચે પ્રેમ સંબંધની જાળ મહેરબાન ખાનને થઈ હતી. આ બંને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા શરૂ થઈ ગયા હતા, જેથી સાફિયાને પોતાના પ્રેમી અહેમદ સાથે મળી પતિની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. હત્યા કર્યા બાદ મૃતદેહ રિવરફ્રન્ટ ઈસ્ટ નજીક નિકાલ કરીને પોતાના પતિની ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ અજાણ્યા યુવકની હત્યા કેસની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમીના આધારે બંને આરોપીની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે મૃતક મહેરબાન ખાન અને સાફિયાન 7 વર્ષ પહેલા લગ્ન થયા હતા. બંનેને કોઈ સંતાન ન હતું. તેઓ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. મૂળ ઉત્તર પ્રદેશના આ દંપતી દાણીલીમાં રહેતા હતા. પોણા 2 વર્ષ પહેલા પડોશમાં રહેતા અહેમદ મુરાદ સાથે સાફિયાનની મિત્રતા થઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો હતો, જેની જાણ મહેરબાન ખાનને થઈ જતા તેને બંને વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા, જેથી કંટાળીને સાફિયાને પતિની હત્યા કરવાનો કારસો રચ્યો હતો. સાફિયાને મેડિકલ સ્ટોરમાંથી ઉધઈની દવા લઈ આવી હતી અને ત્યારબાદ કોફીમાં દવા ઉમેરીને પતિની હત્યા કરવાનો કારસો રચ્યો હતો. જ્યારે પતિ બેભાન થઈ ગયો એટલે કે પ્રેમી સાથે મળીને રસીથી ગળું દબાવી અને તેની હત્યા કરી હતી. ત્યારબાદ બાઇક પર મૃતદેહને લઈ જઈને રિવરફ્રન્ટ ઈસ્ટના કિનારે ફેંકી દેવામાં આવ્યો હતો. ત્યારે હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1.5 વર્ષ બાદ આ હત્યાનો ભેદ ઉકેલી બંને આરોપીઓને એટલે કે પ્રેમીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પીઆઈ સાલુંકે જે ક્રાઇમ બ્રાન્ચમાં છે એમના સ્કોડના પીએસઆઈ પઠાણ AK પઠાણ એમને બાતમી મળી કે એક મહેરબાન ખાન છે, એની લાશ જે 1.5 વર્ષ પહેલાં રિવરફ્રન્ટ ઈસ્ટમાં મળી હતી, એનો મર્ડર એની પત્ની તેમજ એના પ્રેમી એમને મળીને કર્યું છે. એમની પૂછપરછ કરતા એ મુરાદ તુર્ક અને સાયરા ખાતુન એની પૂછપરછ કરતાં એમને કબૂલ્યું કે એમનો પૌને 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને એમનો પતિ એમના વચમાં આવતો હતો અને વારંવાર ઝઘડા કરતો હતો. એટલે એમને એક રાતના દિવસે 1.5 વર્ષ પહેલાં રાતના દિવસે કોફીનને ગેનની ગોળી ભેળસાવી એમને અનકોન્શિયસ કરી દીધો હતો અને એના પછી રસ્સા વડે એમનો ગળો દબાવી મૃત્યુ એમનો નિપજાયેલો હતો. એના પછી વાસના બ્રિજ સુધી એ મુરાદના ગાડી ઉપર જે યામાહા બાઇક છે એના ઉપર લઈ વાસના બેરેજના ત્યાં એને લાશને ફેંકી આવ્યા હતા અને લાશ ઉપર એ લાશ ઓળખાઈ ન જાય અને જલ્દી એને ઓળખાણ ન થાય અને શોધખોળ ન થાય એ માટે એમને ઝાડી ઝાકરા એના ઉપર નાખી દીધા હતા. અને એટલે જે લાશ છે એને બહુ ખરાબ પરિસ્થિતિમાં મળી હતી અને એના માટે રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં એક AD ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો અને કાલના દિવસે એક મર્ડરનો ગુનો 302/201 નો ગુનો રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં દાખલ થયું છે. એ રાતના સમયે જ્યારે મુરાદ તુર્ક અને મહેરબાન ખાન બંને કોફી પીતા હતા ત્યારે એમની પત્નીએ મહેરબાન ખાનના પત્નીએ કોફીમાં એને ગોળી મળાવી દીધી અને અનકોન્શિયસ કરી નાખ્યા પછી લગભગ રાતના 4:30 વાગ્યાના આસપાસ આ બનાવ બનેલ છે અને 4:30 વાગ્યાના આસપાસ મર્ડર કરી એમને ઝાડી ઝાકરામાં રિવરફ્રન્ટ જે નદીના કિનારે છે ત્યાં ફેંકી દીધો છે. કેટલા વર્ષનું લગ્ન જીવન ને બાળકો છે? એ લાંબા ગાળાનું લગ્ન ગાળો છે એમનો અને એ મૂળ યુપીના રહેવાસી છે. યુપીથી અહીંયા આવ્યા હતા અને ત્રણેય જે મારનાર 2 અને જે મરણ જનાર છે ત્રણેય યુપીના રહેવાસી છે અને અત્યારે દાનલીમડા વિસ્તારમાં રહેતા હતા. બંને જે આરોપી અને મરણ જનાર છે એ બધે છૂટક મજૂરી કરતા હતા, બહુ મોટું કામ કરતા નહોતા અને જે મરણ જનારની વાઈફ છે એ હાઉસવાઈફ જ છે
અને એ પૌને બે વર્ષથી એ પ્રેમ સંબંધ એમનો હતો. સાહેબ, આ લોકો હત્યા કર્યા બાદ કઈ જગ્યાએ ભાગી ગયા હતા કે અહીંયા જ રહેતા હતા કે એનું શું જીવનનો વેપાર શું હતો? હત્યા કર્યા બાદ એ સામાન્ય એમનું જીવન હતું. એમને શરૂઆતમાં લાગ્યું કે એ પકડાઈ જશે, પણ છેલ્લા સવા વર્ષથી એ બિલકુલ જ બિંદાસ થઈ ગયા હતા. સાહેબ, આ લોકોએ ફરિયાદ દાખલ કરી હતી કે ગુમ થઈ ગયા છે કે એવું કંઈ? ગુમ જાનવર જોગ એમની પત્નીએ એને દાખલ કરી હતી. પોલીસને ગુમરાહ કરવા માટે અને બે માર્ગે દોડવા માટે એને ગુમ જાનવર જોગ દાખલ કરી હતી. સર, 1.5 વર્ષ પછી ગુનો ડિટેક્ટ કરી કઈ રીતે ખબર પડી કે હત્યા કરી? મેન્યુઅલ ઇન્ફોર્મેશન દ્વારા ઇન્ફોર્મેશન મળી હતી પીએસઆઈ કે પઠાણને. એના પછી વધુ પૂછપરછ કરતા, આરોપીઓને પૂછપરછ કરતા એમને કબૂલ્યું હતું કે એમને મર્ડર કર્યું છે. એના ઉપરાંત જે લાશ છે, લાશનો ફોટો બતાવતા કપડા ઉપરથી એને પ્રેમિકા અને જે મુરાદ છે એને ઓળખી બતાવ્યો હતો કે આ જે મરણ જનાર મહેરબાન ખાન જ છે. મુરાદને સાહેબ લગ્ન થયેલા છે કે કુંવારો? એ લગ્ન એનો થયેલો છે અને એ બંનેનું લગ્ન થયેલું છે.